એક વખત 10 મિત્રો ભેગા થયા અને બધાએ નક્કી કર્યું કે આપણે બધા જોડે ફરવા જઈએ અને પણ ટ્રેનમાં ફરવા જઈએ. અને બધાએ એવું જ કર્યું. બધા સાથે ટ્રેનમાં ફરવા ગયા, ફૂલ મજા કરી, આનંદ કર્યો. અને બધા એટલા તોફાની ખરા, એટલે બધાએ નક્કી કર્યું કે ટ્રેનની ચેન ખેંચીએ. પણ એમાં એવું હતું કે 1000 રૂપિયા દંડ હતો. એટલે બધાએ એવું નક્કી કર્યું કે 10 જણા છીએ તો બધા 100 રૂપિયા આપી દઈશું. પણ ગ્રુપમાં એક હોશિયાર છોકરો હતો અને દરેક ગ્રુપમાં એકાદો તો એવો છોકરો હોય જ કે સામે પેલા દાદા બેઠા છે ને, એટલે ટીટી આવીને આપણને પૂછે કે આ ચેન કોણે ખેંચી, એટલે આપણે એ દાદા નામ દઈ દઈશું અને આપણે બધા 10 જણા સાથે કહીશું ને કે આમણે ખેંચી, એટલે આપણા ઉપર એ વિશ્વાસ કરી જ લેશે. બધાએ એવું નક્કી કર્યું અને ચેન ખેંચી. અને ટીટી આવ્યા અને એમને પૂછ્યું કે આ ચેન કોણે ખેંચી, એટલે બધાએ નક્કી કર્યું હતું એ પ્રમાણે બધાએ આંગળી પેલા દાદા ઉપર કરી. પછી એ દાદા ઊભા થયા અને એમણે કહ્યું કે હા સાહેબ, ચેન મેં જ ખેંચી છે, પણ તમે પૂછો તો ખરા કે મેં એ ચેન કેમ ખેંચી. એટલે એમણે પૂછ્યું કે તમે કેમ આવું કર્યું. એટલે એમણે કહ્યું કે આ બધા 10 છોકરા મને ક્યારના હેરાન કરી રહ્યા હતા, મારી સાથે જબરજસ્તી કરી રહ્યા હતા અને મારી જોડેથી 1000 રૂપિયા પણ લઈ લીધા. જો પેલા છોકરાના ખિસ્સામાં 1000 રૂપિયા છે, એ મારી જોડેથી અમને જબરજસ્તી કરીને લઈ લીધા. અને ટીટીએ એમની વાત માની અને બધા છોકરાઓને બહાર કાઢી મૂક્યા, પોલીસને પણ બોલાવ્યા અને 1000 રૂપિયા પેલા દાદાને પણ અપાવ્યા. પછી એ દાદા બારીમાંથી શું કહે ખબર છે કે બેટા, ભણેલા સાથે પંગો લેવાય પણ ગણેલા સાથે ક્યારેય પંગો ના લેતા. આ વાત ઉપરથી આપણને એ શીખ મળે છે કે ભણેલા લોકો સાથે ક્યારેક પંગો લેવાય પણ ગણેલા સાથે તો ક્યારેય પણ ના લેતા, કારણ કે એમને કેટલાય ઘાટના પાણી પીધા છે, એ તો તમને ધૂળ ચાટતા કરી દેશે. જય શ્રી કૃષ્ણ.